against the odds. Third part, Palakkad's district library. Palakkad's district library. In Kerala, the Palakkad's district public library has been set up and running since September 2013. તો કેરાલાની અંદર પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે હતી તે હેઝ બીન સેટ અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. તે સ્થાપવામાં આવી અને સપ્ટેમ્બર 2013થી તેની શરૂઆત કરવામાં આવી. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, a center for information, knowledge, wisdom and cultural activities, research and reference. So it is a fine modern library. લાઇબ્રેરી કેવી છે? એકદમ મોડર્ન, અતિ આધુનિક લાઇબ્રેરી છે. અને ઇટ ઇઝ અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન. તે શાનું કેન્દ્ર છે? ઇન્ફોર્મેશન, માહિતી. નોલેજ એટલે જ્ઞાન. વિઝડમ એટલે દાપણ. કલ્ચરલ એક્ટિવિટીઝ, સાંસ્કૃતિક ઇતર પ્રવૃત્તિઓ. રિસર્ચ એટલે સંશોધન. એન્ડ રેફરન્સ એટલે સંદર્ભ. તો લાઇબ્રેરી ઇઝ અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. But it has recently been in the news for different reasons. પરંતુ અત્યારના સમયમાં તે એમ કે કંઈક જુદા જ ન્યૂઝ એટલે સમાચારના કારણે એમ કે ન્યૂઝની અંદર આવે છે જુદા જુદા કારણોથી. The third of its 1000 members are women. તેનું મુખ્ય કારણ શું છે? થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ, એને 1000 મેમ્બર્સ હોય તેમાંથી ત્રીજા ભાગના 1/3 શું છે? કોણ છે? તો વિમેન, સ્ત્રીઓ જ છે મોટા ભાગે, એટલે કે સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે. These women supported by the shared space in the library offered them. અને વિમેન લાઇબ્રેરી બનાવવા માટે તેઓ વધુમાં વધુ સ્ત્રી મેમ્બર એમ કે આવે એ જોડાય મેમ્બર તરીકે એવા પ્રયત્નો થયા છે. બીજી વાત, the women supported by shared space the library offered them. અને લાઇબ્રેરી સ્ત્રીઓ માટે એક અલગ પ્રકારની ખાસ અલગ વ્યવસ્થાની જગ્યા પણ તેમના માટે કરી આપે છે. લાઇબ્રેરીએ બીજું શું કર્યું છે? લોન્ચ્ડ અ વિમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. અને લાઇબ્રેરીએ 2014ના ફેબ્રુઆરી મહિનામાં એક સ્ત્રીઓ માટેનો એક વિમેન્સ યુનિટ, એક અલગ યુનિટ સ્થાપ્યો છે કે જેથી સ્ત્રીઓ એમના યુનિટની અંદર સેપરેટલી જઈ અને એ વાંચન કરી શકે કે એમની બીજી પ્રવૃત્તિઓ કરી શકે. The unit got together to discuss methods of improving women. અને આ યુનિટની અંદર ગેટ ટુગેધર એટલે એકઠા થાય છે. ટુ ડિસ્કસ એટલે ચર્ચા કરવું, કોઈ પણ મુદ્દો હોય એને ડિસ્કશન કરવું, તે ડિસ્કશન કરવા માટે ભેગા થાય છે. ડિસ્કસ મેથડ્સ ઓફ ઇમ્પ્રુવિંગ વિમેન. તો એમ્પાવરિંગ વુમેન. એમ્પાવર એટલે ના માટે સશક્ત બનાવવું. તો મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વિમેન, સ્ત્રીઓને પોતાને જાતે એટલે કે પોતે જાતે કંઈક કમાઈ અને જાતે સશક્ત બને એના માટે, એટલે સ્ત્રી સશક્તિકરણની જે આપણે વાત કરીએ છીએ તો તે એમ્પાવરિંગ વિમેન, સ્ત્રીઓને સ્વસશક્તિકરણ કરવા માટે એમ કે તે યુનિટની અંદર સ્ત્રીઓ ભેગી થઈ અને તેઓ આગળ આવી ચર્ચા પણ થાય છે, ડિસ્કશન પણ થાય છે. The library opened its hall for film screening, workshops in home economics or gardening, child care or the art, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. The library opened its hall. આમ તો લાઇબ્રેરીની અંદર પુસ્તક મળે, પુસ્તક વાંચવાની બેસવાની જગ્યા હોય, પણ આ લાઇબ્રેરી કંઈક અલગ પ્રકારની છે, મોડર્ન લાઇબ્રેરી છે. તો ઓપન્ડ ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, તેને ફિલ્મ સ્ક્રીનિંગ કરવા માટે પણ એક હોલ પોતાનો એક અલગ ખોલ્યો છે. વર્કશોપ, ત્યાં કોઈ જગ્યાના વર્કશોપ થાય. વર્કશોપ એટલે શું? કે કોઈ જગ્યાએ કોઈ યુનિટના એક મેમ્બર્સ ભેગા થાય અને એમાં કોઈ તજજ્ઞ હોય એમને કોઈ ખાસ પ્રકારની ટ્રેનિંગ આપી અને તૈયાર કરે, તો આમાં વર્કશોપ પણ તેઓ આગળ થાય છે. ઇન હોમ ઇકોનોમિક્સ, અને વર્કશોપ કયા મુદ્દાના? હોમ ઇકોનોમિક્સ, ઘરનું ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્ર. તો ઘરનું અર્થશાસ્ત્ર, ઘરનું બજેટ કેવી રીતે હેન્ડલિંગ કરવું એના બાબતના વર્કશોપ પણ થાય છે. ગાર્ડનિંગ કેવી રીતે થઈ શકે એનું પણ ત્યાં ડિસ્કશન થાય છે.
ચાઇલ્ડ કેર, બાળકની કાળજી કેવી રીતે રાખવી. ધ આર્ટ, આર્ટ એટલે કોઈ જુદી, દરેક સ્ત્રીઓમાં અલગ અલગ કલા હોય, એ કલા એમનામાંથી બહાર આવે અને એમાંથી તે પોતે એમ્પાવરિંગ થઈ શકે, એના માટે પણ પ્રયત્નો થાય છે. ફોર વિમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ, અને સ્ત્રીઓને બીજી કઈ મદદ થાય છે, મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ. પોતાના કૌટુંબિક કોઈ ઘર્ષણના પ્રશ્નો હોય તો એ પ્રશ્નોનું સોલ્યુશન કેવી રીતે લાવવું, તેના માટે પણ તેઓ આગળ મદદ મળે છે. લીગલ ડિસ્પ્યુટ, કોઈ સ્ત્રીને એમ કે કાયદાકીય કોઈ પ્રશ્ન ઊભો થયો હોય તો એવા પ્રશ્નોમાં પણ તે સોલ્યુશન મળે છે કે મદદ મળે છે. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ, અને કદાચ વર્કશોપમાંથી તૈયાર થઈ અને પોતાની આર્ટ વેચી અને કંઈક એમાંથી કમાવા માટે કે કોઈ આર્ટ રજૂ કરીને એમાંથી કંઈક કમાવવું છે, પોતાના માટે કે સીવણ વર્ગ કે બીજા કોઈ ભરત ગૂંથણ વગેરે કંઈક કરવું છે અને એના માટેના પ્રોફેશનલ પ્રોબ્લેમ હોય તો તે પણ તેઓ સોલ્યુશન કરી આપવામાં આવે છે કે હેલ્પ કરવામાં આવે છે. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ that through reading women would realize their own strength and forge a unity. તો સેક્રેટરી જે લાઇબ્રેરીના છે આપણને શું કહે છે કે થ્રુ રીડિંગ, થ્રુ એટલે નાદ દ્વારા, થ્રુ રીડિંગ, રીડિંગ એટલે વાંચન દ્વારા વિમેન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ એ યુનિટી. એમનામાં જો વાંચન આવશે તો વાંચન થયા પછી શું થશે, તે પોતાની રિયલાઇઝ થશે, પોતાની ખાતરી થશે શાની, ઓન સ્ટ્રેન્થ, દરેકનામાં કંઈક ને કંઈક તાકાત પડેલી છે, એ પોતાની તાકાત શું છે જાતે ઓળખી શકશે. એન્ડ ફોર્જ એ યુનિટી, અને એકતા સ્થાપિત કરશે. ઇટ વોઝ નોટેડ ધેટ ધ લેન્ડિંગ library of the earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. So it was noted that, બીજી વાત કરે છે કે the reading libraries of the earlier times were disappearing. તો પહેલાંના જમાનામાં જે લાઇબ્રેરી હતી એ અત્યારે અદૃશ્ય થવા લાગેલી છે, અને અત્યારે પ્રેઝન્ટ અને અત્યારની ધ રૂરલ રીડિંગ રૂમ્સ વેર ટુ ઓફન ફુલ ઓફ ઓનલી મેલ રીડર્સ. મોટાભાગે લાઇબ્રેરીની અંદર પુરુષ સભ્યો વધારે એમ કે જોવા મળતા હોય એવું બનતું હોય છે. ધ યુનિટ ડિસ્કસ્ડ ધેટ ઇફ ધ વન વેલ રીડ વિમેન ઓફ કેરાલા કન્ટિન્યુડ ટુ સ્ક્વોન્ડર ધેર hours in the front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. તો ધ યુનિટ ડિસ્કસ, યુનિટમાં કઈ ચર્ચા થાય છે, ધ વેલ રેડ વિમેન ઓફ કેરાલા, કેરાલાની સ્ત્રીઓ એમ કે સારું વાંચન પ્રાપ્ત કરી અને તૈયાર થશે તો કન્ટિન્યુ ટુ સ્ક્વોન્ડર ધેર અવર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન, કે જે ટેલિવિઝનની આગળ સમય પસાર કરી છે જગ્યાએ ઇટ વુડ encourage a climate in which women are afraid to go out after dark. જે એક સ્ત્રી, ભારતીય પુરુષ પ્રધાન સમાજની અંદર સ્ત્રીઓ મોટાભાગે એમ કે કોઈ લાઇબ્રેરીમાં જાય, કામ કરે, આવું એમ કે બધા જ સમાજની અંદર કે બધા જ વિસ્તારની અંદર આવો સ્વીકાર કરવામાં આવતો નથી. ખરેખર સ્વીકાર થવો જોઈએ, પણ આ જો વાંચન થયા પછી એ સ્ત્રીઓ ઓટોમેટિક પોતાના અંધકારમાંથી એમ કે બહાર આવશે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ એ પ્લાન ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન. અને એટલા માટે આ યુનિટ છે એને શું કર્યું છે, ફોર્મ્યુલેટેડ પ્લાન્સ, એક પ્લાન બનાવ્યો છે એન્ડ ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન, સ્ત્રીઓ માટે એક અલગ જ પ્રકારનો એમ કે રીડિંગ રૂમ બની શકે. Palakkad District Library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. તો પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બેકન, બેકન એટલે કરોડરજ્જુ સમાન છે. શાના માટે, ટુ એન્કરેજ વિમેન્સ એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણમાં લોકો પ્રોત્સાહિત થાય એના માટેનું એક આ એક કરોડરજ્જુ સમાન છે કે એ દિશામાં કામ કરી રહી છે કે જેથી એમ કે વિમેન્સ એમ્પાવરમેન્ટમાં વધારો થાય. અને શાના દ્વારા, થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. તેના માટે તે શું કરે છે, ક્લાસીસનું આયોજન કરે છે, ક્લબ્સ બનાવે છે, એની અંદર ડિસ્કશન કરે છે, વર્કશોપ જુદા જુદા ટ્રેનિંગ આપવા માટેના વર્કશોપ બનાવે છે, એન્ડ રીડિંગ રૂમ્સ, અને રીડિંગ રૂમ્સની ફેસિલિટી આપી અને સ્ત્રીઓને વિમેન્સ એમ્પાવરમેન્ટ માટેના પ્રયત્નો કરે છે. એન્ડ ધેન
there are the books which will provide the women the strength they need to make good use of these opportunity. અને ત્યાર પછી there are books અને એ books પણ provide કરે છે which will provide the women to strength they need to make good use of their opportunity. અને એમને જે તકો પ્રાપ્ત થઈ રહી છે તકોનો સારામાં સારો ઉપયોગ કરી શકે તે માટેની બુક્સ પણ અવેલેબલ બનાવે છે, જેથી એના રીડિંગ દ્વારા એ પોતે જિંદગીમાં કંઈક કરી શકે અને પોતે પગ ઉપર જાતે ઊભા થાય. એમ્પાવરમેન્ટ એટલે આર્થિક રીતે પોતાના પગ ઉપર નિર્ભર થવું. તો આ પોતાના પગ ઉપર નિર્ભર થાય તે માટે લાઇબ્રેરી એના માટે વર્કશોપ, ક્લબ, ક્લાસીસ વગેરે પણ આયોજન કરે છે. સાથે સાથે એવી રીડિંગ માટે બુક્સ પણ પ્રોવાઈડ કરે છે કે જેથી તેમની જે તકો મળે છે એનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે. તો મિત્રો આપણે થોડાક એક્સ્ટ્રેક્ટમાંથી એમ કે એના ક્વેશ્ચન્સ જે બને છે એ ક્વેશ્ચનનો આન્સર કેવી રીતે આપી શકાય તે જોઈએ. તો પહેલો પેરેગ્રાફ છે, ઇન કેરાલા ધ પલક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. It is a fine modern library, a center for information, knowledge, wisdom, cultural activities, research, reference. A third of its 1,000 members are women. The library launched a women's unit in February 2014. The unit got together to discuss methods of empowering women. તો પહેલો ક્વેશ્ચન છે, વેર ઇઝ ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સિચ્યુએટેડ? આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી કઈ જગ્યાએ સિચ્યુએટ, કઈ જગ્યાએ સ્થપાયેલી છે, કઈ જગ્યાએ આવેલી છે? તો આખા વાક્યમાં આપણે જવાબ આપીએ તો ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી ઇઝ સિચ્યુએટેડ ઇન કેરાલા. સેકન્ડ ક્વેશ્ચન છે, when was the women's unit launched? સ્ત્રીઓનો માટેનો જે યુનિટ છે તે ક્યારે લોન્ચ કરવામાં આવ્યો? તો અહીંયા તમે જોઈ શકો છો કે women's unit was launched in February 2014. થર્ડ ક્વેશ્ચન, why did the women's unit get together in library? તે શાના માટે એકઠા થતા હતા? So the unit got together to discuss the method of empowering women. Next slide છે, in Kerala, Palakkad District Public Library has been set up and running since September 2013. It's a fine modern library, a center for information, knowledge, wisdom, cultural activities, research and reference. તો અહીંયાથી ક્વેશ્ચન બને, since when has the Palakkad library been set up? Palakkad library ક્યારથી સ્થપાયેલી છે? તો Palakkad library has been running, તો અહીંયાથી જવાબ મળે છે આપણને since September 2013. The library is a center for ખાલી જગ્યા. તો લાઇબ્રેરી શાનું સેન્ટર છે? તો અહીંયાથી આપણને ઉપરથી જવાબ મળે છે is a center for information, knowledge, wisdom, cultural activities, research and reference. તો વિદ્યાર્થીઓ આ રીતે તમે પાઠના ફકરા ઉપરથી જે ક્વેશ્ચન બને એ ક્વેશ્ચન સ્વાધ્યાયમાં જે આપેલા છે એ ક્વેશ્ચન તમે ફકરામાંથી શોધી અને તમારી નોટબુકની અંદર પ્રશ્ન અને જવાબ લખી લેજો.